પહેલી નવેમ્બરથી જે હડતાલની બાબત છે તે બાબતની અંદર રાજ્ય અમારા બંને એસોસિએશન દ્વારા વારંવાર મને અધિકારીઓને રજૂઆતો કરેલી છે. તો અધિકારીઓએ ક્યાંક ને જે કાંઈ પ્રશ્નો છે પ્રશ્નોનો યોગ્ય જવાબ નથી આપેલા. એક પણ પ્રશ્ન અત્યાર સુધી અમને સહકાર નથી મળ્યો, જેના પરિણામે હડતાલ અમને કરવામાં આવી. આ જે હડતાલ છે, હડતાલ અમારા અસ્તિત્વની લડાઈ છે, અમારા હકની લડાઈ છે, અમારા અધિકારની લડાઈ છે. અમને યોગ્ય કમિશન મળતું નથી. કમિશનની બાબત છે એની માટે પણ રજૂઆત કરેલી છે. ઘઉં ખરાબ ઘઉં આવે એ બાબતની પણ રજૂઆત છે. એવા અનેક પ્રશ્નો, 20 પ્રશ્નો જેવા પ્રશ્નો મેં સરકારને રજૂઆત કરેલી. સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉડાવ જવાબ આપેલા છે, જેના પરિણામે અમારે હડતાલ કરવામાં આવી છે. આ હડતાલ અમે સીધી કરવામાં નથી, હવે વારંવાર રજૂઆત કરી. રજૂઆતના પગલે અમને જ્યારે સહકાર નથી મળ્યો ત્યારે હડતાલ કરવામાં આવે. જ્યારે સરકાર દ્વારા કોઈ પણ જાતનું અમને પ્રત્યુત્તર ન મળે તો એક અમારો સંવિધાનિક રીતે અમારો અધિકાર છે કે આંદોલન કરવું, જે અમે આંદોલન કરી રહ્યા છીએ. 1 નવેમ્બરથી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે. કારણ કે સતત વેપારી ભાઈઓનું, સસ્તા અનાજના જે વેપારી ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા રાજ્યના 17,000 દુકાનદારોએ નક્કી કર્યું છે. અમારી વારંવાર રજૂઆતો, લેખિત, મૌખિક, રૂબરૂ, આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી. ત્યારે અમે છેલ્લા 4 વર્ષથી અમે આ સતત રજૂઆત કરી હતી. એટલે આ વખતે અમે 1 નવેમ્બરથી આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ. જ્યાં સુધી અમારી માંગણીઓ જે છે, અમારી 20 માંગણીઓ છે, એમાં અમારે એક ઓપરેટર છે, તોલાટ છે, અમારા જે દુકાન ચલાવતા જે ખર્ચ થાય છે અને અમારા પરિવારનું જે નિર્વહન માટે જે ખર્ચ થાય છે, આ ખર્ચનું અમને મિનિમમ વેજીસ નથી આપવામાં આવતું. એટલે અમારા પોષણક્ષમ વળતરની મુખ્ય માંગણી છે. કાળા પરિપત્રો કર્યા છે, ડબલ ફિંગરપ્રિન્ટ લઈને અનાજનું વિતરણ કરવાનું. ગોડાઉન ખાતેથી જે જથ્થો આવે છે એ જથ્થો પૂરેપૂરો નથી મળતો. આવી 20 માંગણીઓને લઈ અને 1 નવેમ્બરથી અમે હડતાલ ઉપર જશું. અને આ હડતાલ જો અમારી શરૂ રહેશે તો રાજ્યના જરૂરિયાતમંદ અને ગરીબ લગભગ 74 થી 75 લાખ કુટુંબો અનાજ અને વિવિધ જનસીઓથી વંચિત રહેશે. એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે.